હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટામાં મોટો કેસ આપકી અદાલત રજત શર્મા સાથે। નમસ્તે, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે પ્રસ્તુત કરીશું એવા વ્યક્તિત્વને જે આજકાલ દેશના દરેક મોટા નેતાના નિશાન પર છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, મુલાયમસિંહ યાદવ, તમે ગમે તે નેતાનું નામ લઈ લો, એમના નિશાન પર આ એક જ નેતા છે અને એ નેતા આજે હશે તમારા નિશાન પર, દેશની જનતાના નિશાન પર। પ્લીઝ વેલકમ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી। નરેન્દ્ર મોદી પર આજના આ ખાસ કેસ માટે આપણા જજ છે જે JNUના પ્રોફેસર હતા, વિચારક, ચિંતક ડોક્ટર પુષ્પેશ પંત। એ પહેલા કે આપકી અદાલતમાં આજે આપણે આ કેસ શરૂ કરીએ, આજના જજ ડોક્ટર પુષ્પેશ પંતની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવામાં આવે। આ કેસ શરૂ થાય છે। આપકી અદાલતમાં પહેલો આક્ષેપ નરેન્દ્ર મોદી પર। આપકી અદાલતમાં બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આક્ષેપ છે કે એમને પબ્લિસિટી કરીને પોતાની હવા બનાવી છે। મોદીજી જે દેશના મોટા મોટા નેતાઓ છે, સોનિયાજી, રાહુલજી, ચિદમ્બરમજી, શરદ પવારજી, બધા જ હેરાન છે। જ્યાં જ્યાં જાય છે ત્યાં એમને એક જ વસ્તુ જોવા મળે છે, એક જ વાત સાંભળવા મળે છે, અબ કી બાર મોદી સરકાર। જો આવા શબ્દોથી કોઈને ચિંતા થતી હોય તો કદાચ એ નિમ્નપણાની નિશાની છે, મોટાપણાની નિશાની નથી। હવે હું તમને કહું કે સોનિયાજીએ શું કહ્યું। એમણે કહ્યું કે દેશના દરેક ખૂણામાં જાહેરાતોની જાળ પાથરીને એક માણસને દરેક દર્દની દવા અને દેશ માટે ચમત્કારી નેતા બનાવીને પ્રસ્તુત કરવામાં આવે છે। આજકાલ દિલ્હી પર બ્લેક મેજિક વાળાઓનો કબજો છે, બ્લેક મેજિક થયું છે, બધા ગાયબ થઈ ગયા છે, બધા ગાયબ। જેમણે જુવાન લોકોના રોજગાર ગાયબ કરી દીધા, તેમણે દેશનો કોલસો ગાયબ કરી નાખ્યો, જેમણે વીજળી ગાયબ કરી નાખી, તિજોરી ગાયબ કરી નાખી, તો આ બ્લેક મેજિકથી વધારે સારી છે આ જાદુગરી। જો એમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી એવો માહોલ બનાવી રહ્યા છે કે એમનાથી મોટો દેશભક્ત કોઈ છે જ નહીં, દેશભક્તિના નકલી સૂત્રો પોકારીને ખુરશી હાંસલ કરવા માંગે છે। આ દેશના 125 કરોડ દેશવાસી દેશભક્ત છે। કોઈની દેશભક્તિ એ કોઈનાથી નીચે નથી હોતી, કોઈનાથી ઉપર નથી હોતી, અને એટલે જ ન હું કોઈની દેશભક્તિ પર શક કરું છું અને ન હું કોઈ મહાન દેશભક્ત હોવાનો દાવો કરું છું। રાહુલ ગાંધીનું કહેવું છે કે બીજેપી કહે છે કે દેશને એક ચોકીદાર જોઈએ છે। હું કહું છું કે દેશને કરોડો ચોકીદાર જોઈએ। એક ચોકીદારથી શું થશે? સારું છે, મારા ભાષણો ધ્યાનથી સાંભળે છે। અને એમને એ ખબર છે કે જો 125 કરોડ ચોકીદાર હશે તો ક્યાંક ને ક્યાંક પોતાનું કામ થઈ જશે। એક ચોકીદાર હશે તો બહુ મુશ્કેલ થઈ જશે, એટલે એમને ખબર છે। અને મને ચિંતા એ છે કે જો 125 કરોડ ચોકીદાર હશે તો જેના પર આદર્શ કૌભાંડનો આરોપ છે
કારગિલની વિધવાઓના મકાન જેમણે લઈ લીધા છે, તો શું એ લોકો પણ ચોકીદાર હશે? જેમના પર આરોપ છે રાજસ્થાન અને હરિયાણાઓના ખેડૂતોની જમીન હડપી લીધી, એ લોકો પણ શું 125 કરોડની અંદર ચોકીદાર હશે કે? તો એવું હોય તો પછી મને લાગે છે કે એ દૂધની ચોકીદારી બિલાડીને આપી દેશે. જો તમારા સૂત્રોમાં, તમારી પબ્લિસિટીમાં, પ્રોપાગેન્ડામાં એક જ વ્યક્તિ છે અને એમનું સૂત્ર છે હર હાથ શક્તિ, હર હાથ પ્રગતિ. બધાને સાથે લઈને ચાલો. રિયાલિટી એ છે હર હાથ લૂંટ, હર હોઠ જૂઠ. આ જુઓ, જેમ અહીંયા લોકો મોદી મોદી કરી રહ્યા છે, દરેક જગ્યાએ હું નીતિશજીનું ભાષણ સાંભળી રહ્યો હતો. એ કહેતા હતા કે આ બધો પ્રચાર છે. ટીવી ચાલુ કરો તો મોદી, રેડિયો ચાલુ કરો તો મોદી સરકાર, FM બેન્ડ ચાલુ કરો તો અબ કી બાર મોદી સરકાર, વર્તમાનપત્ર જુઓ તો મોદી. એ લોકો કહે છે કે મોદીએ પોતાની હવા ક્રિએટ કરી છે. આ કોઈ લહેર નથી, એ માત્ર પોતે જ કહે છે, કોઈ બીજું નથી કહેતું. એક તો હું પોતે ક્યારે કહેતો નથી ભાઈ, તમે લોકો બોલી રહ્યા હતા કે હું બોલતો હતો. તમને કોણે શીખવાડ્યું છે? તમને કોઈએ કહ્યું છે? તમે પોતાની મરજીથી બોલો છો. તમને લાગે છે દેશ પોતાની મરજીથી બોલે છે? તો આમાં ન મારું સાંભળો કે ન નીતિશ કુમારનું સાંભળો, જનતાનું સાંભળી લો. જો જનતાના આજે મોબાઈલ ફોન છે, મારો પણ જે મોબાઈલ ફોન છે, એના ઉપર મેસેજીસ આવે છે. અને મેસેજીસ કેવા આવે છે હું તમને સંભળાવું છું, કેવી રીતે હવા બને છે. મેસેજ આવ્યો તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, અબ કી બાર મોદી સરકાર. મેસેજ આવ્યો રાહુલ ગાંધીએ ખાધી ચોકલેટ બાર, અબ કી બાર મોદી સરકાર. પછી મેસેજ આવ્યો પરાઠાओं के साथ खाओ अचार, अब की बार मोदी सरकार. અને પછી કોઈએ કહ્યું દિલ કા ભંવર કરે પુકાર, अब की बार મોદી સરકાર. પછી પાછો કોઈએ પોલિટિકલ મોકલ્યો. સોનિયાજીએ મનમોહનજીને કહ્યું હવે તો તમારું મૌન તોડો સરદાર. મનમોહનજી બોલી ઉઠ્યા અબ કી બાર મોદી સરકાર. અને થોડી વાર પહેલા જ એક મેસેજ આવ્યો છે, ભાઈઓ ન મારો તમાચો વારંવાર, હું પણ કહું છું મોદી સરકાર. હું આજે દેશનું ક્રિએટિવ જનરેશન છે એમને અભિનંદન આપું છું. અને મારું માનવું છે કે જો આ સોશિયલ મીડિયા ન હોત તો દેશની ક્રિએટિવિટીની, દેશના અવાજની ખબર જ ન પડે. અખિલેશ યાદવ આપકી અદાલતમાં આવ્યા હતા. એમણે મને કહ્યું કે નરેન્દ્ર મોદીએ આ પ્રચાર, આ અબકી સરકાર, આ બધા સૂત્રો બનાવવા માટે એક અમેરિકન એજન્સીને હાયર કરી છે, જેને 1,000 કરોડ રૂપિયા આપ્યા છે. એક તો આ હું કાંઈ જ કર્યું નથી, અને ન આવી કોઈ કંપની રાખી છે, અને ન તો આવી કોઈ કંપનીને હું મળ્યો છું. હવે આ જુઠ્ઠાણું ઘણા દિવસ સુધી ચાલે છે. સારું થયું તમે મને આ સવાલ પૂછી લીધો, જેથી મને આ સાચું કહેવાનો મોકો મળી ગયો. જો ખરેખર જ 1,000 કરોડ રૂપિયાની કંપની રાખી હોત તો કદાચ આ કંપનીવાળી વાત પણ છાપામાં ન છપાત. કારણ કે એની એટલી તો તાકાત હોત ને કે શું છાપવું ને શું ન છપાવવું. તો એનો અર્થ એ છે કે હું તમને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા આનંદ શર્મા, કોમર્સ મિનિસ્ટર છે, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી
એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની પબ્લિસિટી પર 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પહેલું કામ આનંદ શર્માજીએ કરવું જોઈએ. ઇલેક્શન કમિશને પત્ર લખવો જોઈએ. અને બીજું એમણે ભારત સરકારનું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, એમને લખવું જોઈએ કે આ 10,000 કરોડ આવ્યા ક્યાંથી, કોની પાસે આવ્યા, એની તપાસ કરો. કમસે કમ બાકી કામોમાં એમની સરકાર અસફળ થઈ છે અને એમને કંઈ કરવાનું સૂચતું પણ નથી. હું એમને આઈડિયા આપું છું કે કમસે કમ આ કામ કરો. એમના માટે પણ હવે 30-40 દિવસ બાકી છે. બધી સરકાર મશીનરી લગાવી દો અને દેશનું સામે કાચું ચિઠ્ઠું ખોલી નાખો. અને હું આનંદ શર્માને નિમંત્રણ આપું છું કે જેટલું બની શકે એટલું જલ્દી કરો. અચ્છા, ઇલેક્શન કમિશનને આચારસંહિતાને કારણે કોઈ અડચણ આવતી હોય તો આમ કરી શકાય છે. હું ઇલેક્શન કમિશનને લખીને આપવા માટે તૈયાર છું કે આનંદ શર્મા અને સોનિયાજીની સરકાર જેટલી પણ મોદીની તપાસ કરવી હોય તો એ તત્કાળ કરી લે. મને સારું લાગશે. પણ રાહુલ ગાંધી કહે છે કે મોદીજી એવા માણસ છે જે ટકલાઓને દાંતીઓ વેચી શકે છે. હું ચા વેચતો હતો, દાંતિયા તો મેં વેચ્યા નથી, પણ હું આ કામ કરી શકું છું એ હું એમના સુધી પહોંચી ગયું, એ તો મારી સફળતા છે. આ મારી સફળતા છે. જો એ તો સાચું છે કે 2009માં જે વિશે રાહુલ ગાંધી પોતાની પબ્લિક મિટિંગમાં કહે છે કે એક ફુગ્ગો ભરેલો હતો ઇન્ડિયા શાઇનિંગનો, બહુ હવા ભરીને ઉડાવ્યો, એ ફૂટી ગયો. એ કહે છે કે 2014માં તમે એક નવો ફુગ્ગો લઈને આવ્યા છો અને એમાં બહુ હવા ભરી છે, ધડાધડ કહે છે હવા ભરી છે, અને કહે છે કે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે આ ફુગ્ગો પણ ફૂટી જશે. 2002માં પણ જ્યારે ગુજરાતની ચૂંટણી હતી કોંગ્રેસના મિત્રો આવું જ કહી રહ્યા હતા. 2007માં ગુજરાતની ચૂંટણી થઈ, કોંગ્રેસના મિત્રો આવું જ કહેતા હતા. 2012માં કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી થઈ, કોંગ્રેસના મિત્રો આવું જ કહેતા હતા. અને એમનો ફુગ્ગો ફૂટી ગયો દેશ જાણે જ છે. જ્યારે પહેલી વખત ગુજરાતમાં એમણે મારી સાથે ફ્રેન્ડલી મેચ કરી છે અને પ્રાઇમરી મેચમાં ખરાબ રીતે પિટાઈ ગયા છે અને હવે ફાઇનલમાં આવ્યા છે તો મેદાનમાં જનતા નક્કી કરી લેશે. જો સોનિયાજીની કમેન્ટ મેં જોઈ છે પબ્લિક મિટિંગમાં, એ કહેતા હતા કે એ એવું બતાવી રહ્યા છે કે દેશમાં અત્યાર સુધી કંઈ થયું જ નથી અને નરેન્દ્ર મોદી આવીને રાતોરાત કંઈ કરી નાખશે. 21મી સદીનો આ પહેલો દશકો આટલી સરસ ઓપોર્ચ્યુનિટી હતી દેશને. અટલ બિહારી વાજપેયીએ જ્યાં છોડ્યું હતું, આખા વિશ્વને લાગવા લાગ્યું હતું કે હવે હિન્દુસ્તાન ટેક ઓફ કરશે, દેશ આગળ વધશે. ગ્લોબલાઇઝેશનના આ યુગમાં હિન્દુસ્તાન એક તાકાત સાથે ઊભું થશે. પણ અચાનક ટેક ઓફ કરવાનું છોડી દો, આપણે રનવે ઉપર જ કોલેપ્સ થઈ ગયા અને એને કારણે દેશને ગંભીર નુકસાન થયું. અને એ સંદર્ભમાં અમે કહીએ છીએ કે જેટલી સંભાવનાઓ પડી હતી, તમે જ મને કહો, તમે એવો કોઈ દેશ જોયો છે કે ઘઉં વિદેશમાં મોકલ્યા અને રોટલી બહારથી મંગાવી? જોયો છે એવો કોઈ? આપણે આયર્ન ઓર વિદેશ મોકલીએ છીએ અને સ્ટીલ બહારથી મંગાવીએ છીએ. હવે આને શું કહીશું? આ દેશ જેની પાસે 20,000 મેગાવોટ વીજળીના કારખાના છે એ બંધ પડ્યા છે. બીજી બાજુ કોલસાની ખાણો બંધ પડી છે. ખાણો શા માટે બંધ પડી છે? કે ફાઇલ ખોવાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં જઈને દિલ્હી સરકાર કહે છે કે ફાઇલ ખોવાઈ ગઈ છે. હવે મને લાગે છે કે એમના માટે ફાઇલ ખોવાઈ ગઈ છે, દેશને માટે લાઈફ ખોવાઈ ગઈ છે. અને આના કારણે
જો એ કોલસો હોત તો 20,000 મેગાવોટના વીજળીના કારખાના ચાલત. વીજળી મળે તો નાના મોટા ઉદ્યોગો ચાલત. જો નાના મોટા ઉદ્યોગો ચાલે તો જુવાન લોકોને રોજગાર મળત. આજે દેશનો જીડીપી જે પડી ગયો છે એ ના પડત. જ્યારે અમે આવી વાતો ઉપાડીએ છીએ તો એમના મનમાં સવાલ થયો છે. અને જુઓ, એ લોકોને પ્રોબ્લેમ એ નથી કે એમણે કામ કર્યું કે નથી કર્યું. એમનો પ્રોબ્લેમ એ છે કે અમે 4 પેઢીઓથી દેશ ચલાવીએ છીએ. 60 વર્ષોથી દેશ પર અમારો કબજો છે. અને એક ચાવાળો, એ આ ચાવાળો અમને લલકારે છે. એમનાથી સહન થતું નથી. આ લોકશાહી છે. નાનામાં નાનું બાળક પણ સાંસદને સવાલ પૂછી શકે છે. એમને સવાલ સાંભળવાની આદત નથી. આ વાત એમને હેરાન કરે છે. હેરાની એ વાતની છે કે ચા વાળો વડાપ્રધાન બનવાની કોશિશ કરી રહ્યો છે. પહેલી વાત છે નંબર 1 મારી જિંદગીનો સિદ્ધાંત છે અને હું આજે આપકે અદાલતના માધ્યમથી એ વાત તમને જરૂર કહેવા માંગીશ. હું એ માણસ છું જેને આ મિનિટ સુધી ક્યારેય કંઈ બનવાનું સપનું નથી જોયું. અને હું પણ યુવાનિયાઓને કહું છું, ક્યારે પણ કંઈ બનવાના સપના ન જુઓ. જો સપનું જોવું હોય તો કંઈક કરવાનું જુઓ. મેં ક્યારે પણ બનવાનું સપનું નથી જોયું. હું તો ક્યારે મારા ગામમાં જો થોડું ભણવાનું મને સૌભાગ્ય મળ્યું હોત તો હું સ્કૂલનો ટીચર પણ બની જાત. તો મારી માએ જરૂર મીઠાઈ વેચી હોત. હું તો એ બેકગ્રાઉન્ડનો છું. આ તો લોકશાહી છે. 125 કરોડ દેશવાસીઓના આશીર્વાદ છે જે વ્યક્તિનું ભવિષ્ય નક્કી કરે છે. લોકશાહીમાં કોઈ વ્યક્તિ પોતાની ડિઝાઇન નથી બનાવી શકતો. હું મારું ભવિષ્ય નક્કી નથી કરી શકતો. અને હજી પણ હું કહું છું, અત્યારે પણ કરવાના સપના ઘણા છે, બનવાનું સપનું એક પણ નથી. હું તમારી વાત સાથે બિલકુલ સહમત છું કે દેશની જનતા નક્કી કરે છે કોણ વડાપ્રધાન બનશે, કોણ ચૂંટણી જીતશે, અને આ ચૂંટણી પછી એ પણ નક્કી થઈ જશે. પણ મારી પાસે આક્ષેપોનું લિસ્ટ ઘણું મોટું છે. આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં નરેન્દ્ર મોદી પર જનતાના આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. આપકી અદાલતમાં બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આક્ષેપ છે કે એ દેશને વહેંચવાનું રાજકારણ કરે છે. 12 વર્ષોથી તમારા પર આક્ષેપો લાગી રહ્યા છે. બહુ મોટું રિસર્ચ છે. પણ હું એ પૂછી રહ્યો છું જે તમારા પર આજકાલ તાજા આક્ષેપો લાગ્યા છે. રાહુલ ગાંધીએ આજે જ કહ્યું નરેન્દ્ર મોદી પીએમ બનવા માંગે છે અને એ માટે એ કાંઈ પણ કરશે. એ ટુકડા કરી નાખશે, એકને બીજા સાથે લડાવી દેશે. હું માનું છું કે આજે ટુકડાનો મામલો છે એ ઉત્તર પ્રદેશથી લાવ્યા છે. એમની જ પાર્ટીનો એમપીનો એક ઉમેદવાર છે. કદાચ આ ટુકડાવાળો મામલો ત્યાંથી જ એમણે તો લાવ્યા કહ્યું છે. હતું, ઇમરાન કુરેશીએ કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી યુપીમાં આવશે તો એમના ટુકડા કરી નાખીશું. હા, એ જ ટુકડા કરવાની વાત કરી રહ્યા છે. તો કદાચ એ એમની જ ઇન્ફ્લુઅન્સમાં બોલતા હશે. કોંગ્રેસના ઇતિહાસ તરફ જુઓ તો તમે જુઓ, દેશને નક્કી કરવાનું છે કે એમની ટેપ રેકોર્ડ સંભાળવાની છે કે એમનો ટ્રેક રેકોર્ડ જોવો છે. ટ્રેક રેકોર્ડ શું કહે છે? આ દેશના સૌથી પહેલા શાસન કોના હાથમાં આવ્યું? કોંગ્રેસના હાથમાં. ભારતના ટુકડા કોણે કર્યા? એમણે જ કર્યા. વંદે માતરમ એના ટુકડા કોણે કર્યા? આપણા દેશમાં જાતિવાદનું ઝેર કોણે ફેલાવ્યું? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આ દેશનો હિન્દુ અને મુસલમાન ખભે ખભા મેળવીને લડ્યો હતો.
દેશ આઝાદ થતાં જ આ તણાવ, આ ભાગલા કરવાનું કામ કોણે કર્યું? અરે એટલે જ જે વાત ડિવિઝિલ કોંગ્રેસ છે, આટલું જ તો નહીં, તેઓ એટલા નીચે ગયા, દેશને કેવી રીતે તોડવામાં આવે છે. જે 2 દિવસથી ડિબેટ ચાલી રહી છે, અને હું જ્યારે ફોજીઓનો ઇન્ટરવ્યૂ ટીવી પર જોઈ રહ્યો હતો આ દિવસોમાં, એમની પીડાનો અનુભવ મને થઈ રહ્યો હતો. ભારત સરકારે પહેલી વખત ફોજમાં એ પૂછ્યું કે તમારે ત્યાં હિન્દુ કેટલા છે, મુસલમાન કેટલા છે. આ આપણું સદભાગ્ય છે કે ફોજીએ ના પાડી દીધી કે ફોજમાં બધા હિન્દુસ્તાની હોય છે, અહીંયા હિન્દુ અને મુસલમાનની ગણતરી નહીં થાય. ના પાડી દીધી. તમે પોતાની જાતને જુઓ. ડિવિઝ્યુ પોલિટિક્સ કોણ કરે છે? દેશના ટુકડા કોણ કરી રહ્યું છે? અમે તો જ્યારે હું ગુજરાતમાં ગયો, પહેલી વખત રાજકારણમાં ટર્મિનોલોજી શરૂ થઈ છે. આજે તો ઘણા બધા લોકો ઉપયોગમાં લે છે. હું તો ગુજરાતમાં એક જ ભાષા બોલતો હતો 2001-2માં જ્યારે ગયો. મારા 5 કરોડ ગુજરાતીઓ આજે પણ મને સાંભળતા હશે તો હું 125 કરોડ હિન્દુસ્તાનીની જેમ બોલું છું. આ ફલાણા ભાઈ, ઠીકણા ભાઈ, આ ભાઈ, આ આખી ટર્મિનોલોજી એને ખતમ કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો. અને ધીરે ધીરે દરેક રાજ્યના મુખીઓ પોતાના રાજ્યનું આખું પોપ્યુલેશન બોલે છે. હવે હું તમને ઉદાહરણ આપું છું. તમે કોંગ્રેસની બહુ ધુલાઈ કરી નાખી. ઉમર અબ્દુલ્લા જે મુખ્ય પ્રધાન છે જમ્મુ કાશ્મીરના, હું એમની વાત કરું છું, અને એમણે બહુ ગંભીર ચાર્જ લગાડ્યો છે. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી પંજાબ ગયા, ત્યાં સરદારોની દસ્તાર સ્વીકાર કરી, અરુણાચલ પ્રદેશ ગયા, એમની ટોપી સ્વીકાર કરી, આસામ ગયા તો એમની વેશભૂષા સ્વીકાર કરી, પણ જ્યારે ઇમામ સાહેબે ટોપી પહેરાવવાની કોશિશ કરી તો ના પાડી અને પાછી આપી દીધી. મેં હજી સુધી ગાંધીજીને એવી કોઈ ટોપી પહેરતા જોયા નથી. મેં સરદાર વલ્લભભાઈ પટેલને આ પ્રકારની ટોપી પહેરીને ક્યારે પણ ફોટો પડાવતા જોયા નથી. મેં પંડિત નહેરુને પણ ક્યારે પણ આ પ્રકારની ટોપી પહેરેલા જોયા નથી. તો આ એક ભારતના રાજકારણમાં વિકૃતિ આવી છે. અને એ વિકૃતિ આવી છે કે એપીસમેન્ટ માટે કંઈ પણ કરો. મારું માનવું છે, મારું કામ છે બધા સંપ્રદાયનું સન્માન કરવું, બધી પરંપરાઓનું સન્માન કરવું, પણ મારી જે પરંપરા છે એનો મારે સ્વીકાર કરવાનો. હું મારી પરંપરાઓને સાથે લઈને જીવું છું. દરેકની પરંપરાનું હું સન્માન કરું છું. અને એટલે જ હું આ ટોપી પહેરીને, આ ફોટા પડાવીને લોકોની આંખોમાં ધૂળ નાખવાનું પાપ હું નહીં કરી શકું. પણ જો કોઈની ટોપી ઉછાળતું હોય તો એને સખતમાં સખત સજા આપવાની હું ઈચ્છા રાખું છું. ભલે કોઈ પણ સંપ્રદાયની ટોપી કેમ ન હોય, એ પાઘડી કોઈ પણ પરંપરાની કેમ ન હોય, એને જો કોઈ ઉછાળે છે તો ઉછાળવાવાળાને સખતમાં સખત સજા થાય. એ જવાબદારી શાસન કરનારી વ્યક્તિની હોય છે અને એના માટે હું કટિબદ્ધ છું. પણ મોદીજી, નીતિશજીએ એક વખત કહ્યું હતું, જ્યારે તમે સાર્વજનિક જીવનમાં હોવ છો, પબ્લિક લાઈફમાં હોવ છો, તો ક્યારેક તિલક લગાવવું પડે, ક્યારેક ટોપી પહેરવી પડે, બીજાઓની ભાવનાઓનું ધ્યાન રાખવું પડે. એમને લાગે છે કે આવું કરવાથી ભાવનાઓનું ધ્યાન રાખી શકે છે તો ભલે એ કરે. મને લાગે છે કે એમના બાળકોને ભણતર મળવું જોઈએ. એમના હાથમાં ભલે ને કુરાન હોય, એમના હાથમાં કોમ્પ્યુટર પણ હોવું જોઈએ. આવું હું વિચારું છું. એમના વિચારો એમને મુબારક, મારા વિચારો મને મુબારક. જુઓ, તમારા વિચારોની અને તમારા શબ્દોની પસંદગીની શું સ્થિતિ થાય છે, તમને ઉદાહરણ આપું છું. આઝમ ખાન સાહેબ ઉત્તર પ્રદેશની સરકારમાં મંત્રી છે. એમણે કહ્યું કે આઝાદીના 60 વર્ષ પછી કહેવામાં આવ્યું અમને કે અમે માણસો નથી, કૂતરાના બચ્ચા જ છીએ. જેમણે કહ્યું હોય એમણે ખોટું કહ્યું છે. કોણ છે આવું કહેવાવાળું? આ તમે જ કહ્યું હતું. હું ક્યારે આવું વિચારી પણ ન શકું કે બોલી પણ ન જુઓ, શકું. મારી પાસે એક ઇન્ટરવ્યૂ છે જે તમે આપ્યો હતો.
એ ઇન્ટરવ્યુમાં તમે કહ્યું હતું કે આ હું કહી દઉં છું, આપણે ત્યાં જો અહીંયા હેડલાઇન છપાઈ છે, જી, જી. અમે માણસો છીએ, કૂતરાનું બચ્ચું પણ કારની નીચે આવી જાય તો દુઃખ થાય છે. હા, પણ એમાં કોઈને ક્યાં કહ્યું છે મેં? તમારા જ શબ્દો છે, તમારું જ હેડ. જો હું તમને અપરાધી હું છું, પણ હું એક સવાલ પૂછી લઉં છું, તમે એને ફરીથી વાંચો. આખું વાંચી સંભળાવું છું. ઉપરવાળું પહેલા તમે તમે વાંચો. ઉપર તો છે, અમે માણસો છીએ, કૂતરાનું બચ્ચું પણ ગાડી નીચે આવી જાય તો અમને દુઃખ થાય છે. હા. આ તો હેડલાઇન આપણે છે, પણ ત્યાં- તમે મારી આપણે આખી વાત તો ત્યાં- સાંભળી લો. હા, પૂરી વાત બરાબર છે. સંભળાવું તમને. તમે પૂરો. તમને સવાલ પૂછવામાં આવેલો 2002માં જે થયું એ માટે તમને અફસોસ છે, તો તમે કહેલું ભારતની સુપ્રીમ કોર્ટ દુનિયામાં સારી અદાલત તરીકે ઓળખાય છે અને એ રિપોર્ટમાં પણ મને પૂરી રીતે ક્લીન ચીટ આપવામાં આવી છે. એનાથી અલગ એક વાત, એક વાત, કોઈ પણ વ્યક્તિ જે કાર ડ્રાઈવ કરી રહી હોય અને આપણે પાછળ બેઠા હોઈએ અને કૂતરાનું નાનું બચ્ચું પૈડાની નીચે આવી જાય તો દુઃખ થશે કે નહીં? જરૂર દુઃખ થશે. હું મુખ્યમંત્રી છું કે નહીં, પણ હું એક માણસ છું. આપણા દેશમાં એમ કહેવાય છે કે કોઈ અરે ભાઈ કીડી મરી જાય તો પણ દુઃખ થાય છે. કીડી મરી જાય તો પણ દુઃખ થાય છે. આ તમારી સંવેદનાની તીવ્રતાને વ્યક્ત કરવા માટેની કહેવતો હોય છે. હવે એને કોઈ એમ કહે કે તમે માણસને કીડી કહી દીધો તો હું માનું છું કે આ પ્રકારનું ઇન્ટરપ્રિટેશન કરવાવાળાનો પ્રોબ્લેમ છે. બીજી વાત, જેમણે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો, જ્યારે હિન્દુસ્તાનના કેટલાક મીડિયાના મિત્રોએ એને ઉછાળ્યું હતું, જેણે ઇન્ટરવ્યૂ લીધો હતો એ વિદેશી હોવા છતાં પણ એને ટ્વીટ કર્યું હતું, ન તો મોદી આવું કંઈ કહ્યું છે અને નથી અમે એવું કંઈ સમજ્યા. આ ઇન્ટરપ્રિટેશન ખોટું થઈ રહ્યું છે. એટલે ઇન્ટરવ્યૂ લેવાવાળો એક ફોરેનર પણ મારી સંવેદનાને સમજી શક્યો. પણ જે ન્યૂઝ ટ્રેડર્સ છે, હું મીડિયાની વાત નથી કરી રહ્યો. મીડિયા તો બહુ સારું છે, મીડિયાની તાકાત બહુ મહત્વપૂર્ણ છે, એટલે મારે મીડિયાની વિરુદ્ધમાં કંઈ કહેવું નથી. પણ જે ન્યૂઝ ટ્રેડર્સ છે, એ ન્યૂઝ ટ્રેડર્સને માલ વેચવા માટે કંઈ કામ આવે છે, એટલે ઉપયોગ કરે છે. પણ આઝમ ખાને આજે જે કહ્યું એ હું તમને કહું છું. એમણે કહ્યું કે જો એક કૂતરાનું બચ્ચું ગાડીના પૈડાની નીચે આવી જાય તો દુઃખ જરૂર થાય છે. અમને તમારું દુઃખ નથી જોઈતું. મોટા ભાઈ, કૂતરાના બચ્ચાના મોટા ભાઈ નરેન્દ્ર મોદીજી, અમને તમારું દુઃખ નથી જોઈતું. થેન્ક યુ વેરી મચ. કારણ કે કદાચ વફાદારીમાં કૂતરાથી આગળ કોઈ નથી હોતું. અને મને ગર્વ છે, મને એ વાતનો ગર્વ છે કે મારામાં આ વફાદારીના ગુણ કોઈએ જોયા છે જે મારા દેશને કામ આવશે. પણ એક સત્ય એ છે કે ભારતના વડાપ્રધાને મનમોહન સિંહજીએ એમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા તો દેશ માટે ડિઝાસ્ટ્રસ થશે. કદાચ એમની પોતાની પાર્ટીએ પછીથી એમ કહેલું કે વડાપ્રધાનજીએ આવું નહોતું બોલવું જોઈએ. એમના કેબિનેટ પ્રધાનોએ પણ કહ્યું કે વડાપ્રધાને આવું નહોતું બોલવું જોઈતું. અને હું માનું છું કે એના પછી એમણે બોલવાનું બંધ કર્યું હતું. એમણે તો લોકોને યાદ અપાવ્યું હતું કે અમદાવાદના રસ્તાઓ પર જે હત્યાઓ થઈ હતી, જે માણસના રાજમાં, જો એ માણસને વડાપ્રધાન પદ મળી ગયું તો દેશનું બહુ મોટું નુકસાન થશે. એમને એ પણ યાદ રાખવું જોઈતું હતું કે 2002ના સપ્ટેમ્બરમાં અક્ષરધામ પર હુમલો થયો. મંદિરની અંદર ઘણા લોકો માર્યા ગયા હતા, પણ આખું ગુજરાત શાંત રહ્યું. એમને એ પણ ખબર હોવી જોઈતી હતી કે ગુજરાતમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, ઘણા લોકો મરી ગયા હતા, હોસ્પિટલમાં લોકો મરી ગયા હતા. એના પછી પણ ગુજરાત શાંત રહ્યું. જ્યાં ગુજરાતમાં ક્રિકેટની મેચ પર તોફાન થતા હતા, જ્યાં ગુજરાતમાં પતંગ ઉડાવવાના મામલે તોફાન થતા હતા, એ ગુજરાતે આજે 12 વર્ષો થઈ ગયા. કર્ફ્યુ કઈ વસ્તુને કહેવાય ત્યાંના બાળકોને ખબર પણ નથી. એ શાંતિ અને આજે ગુજરાતે જે વિકાસ કર્યો છે, પ્રગતિ કરી છે, એનું મૂળ કારણ છે ગુજરાતની શાંતિ, ગુજરાતની એકતા, ગુજરાતનો ભાઈચારો
ગુજરાતની સદભાવના એ જ આપણી સૌથી મોટી તાપણ પણ છે, જેના આધારે ગુજરાત આગળ વધ્યું છે. દેશે પણ જો દેશે આગળ વધવું હશે તો શાંતિ, એકતા, ભાઈચારો, સદભાવના આ ગુણોને આપણે જેટલા વધારીશું, દેશને આગળ વધવામાં એક બહુ મોટા કેટેલિક એજન્ટનો એ રોલ પ્લે કરશે. હું તમારી એ વાત માની લઉં છું અને તમારા વિરોધી પણ આ વાત માને છે કે 12 વર્ષોથી ગુજરાતમાં તોફાનો નથી થયા. પણ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આપકી અદાલતમાં આવ્યા તો એમણે કહ્યું કે મુઝફ્ફરનગરમાં જે તોફાનો થયા હતા એ મોદીએ કરાવ્યા હતા. મને એ નથી ખબર કે એમને રાત્રે ઊંઘ આવે છે કે નથી આવતી, કારણ કે એ બહુ હેરાન છે. હમણાં તો હું 5 વખત ઉત્તર પ્રદેશ ગયો છું, એટલે એમની મુશ્કેલી હું સમજી શકું છું. અને એટલે જ એમને દિવસે પણ મોદી યાદ આવે છે, રાત્રે પણ મોદી યાદ આવે છે. એ શહેરની ચર્ચા કરે છે ત્યારે પણ એમને મોદી યાદ આવે છે. તો એ લેપટોપની ચર્ચા કરે છે ત્યારે પણ મોદી યાદ આવે છે. હવે એમને દરેક જગ્યાએ મોદી દેખાતા હોય તો એ એમની મુશ્કેલી છે. આપણે જનતાને પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે. એક એક કરીને પૂછો. સર, હું સર પાસે જાણવા માંગુ છું કે જો અગર એમની સરકાર આવી જાય તો અમારા જે ક્રિશ્ચન ભાઈઓ છે એમને એ ભરોસો અપાવી શકે છે કે એમના ચર્ચને તોડવામાં નહીં આવે? આવું તો ક્યારે થયું નથી, આવું ક્યારે સાંભળ્યું નથી. પાડવામાં નહીં આવે સર? આવું તો ક્યારે સાંભળ્યું પણ નથી કે એમ આવું ના, જાણ્યું પણ કદાચ નથી. એમને એક આશ્વાસન જોઈએ છે, કદાચ એમના Safety મનમાં માટે ડર છે. આશ્વાસન ઈચ્છે છે, હું સર. તમને કહું છું પહેલું તો મેં આવું ક્યાંય સાંભળ્યું નથી. નંબર 1. નંબર 2, ગુજરાતના રાજ્યમાં દુનિયાની સૌથી નાની માઇક્રો માઇનોરિટી છે પારસી. એ પારસીઓનું ઉદવાડામાં તીર્થક્ષેત્ર છે. અમારી સરકાર આવી તે પછી એને ગ્લોબલી, અને મેં તો કહ્યું હતું કે રિલિજિયસ હાર્મનીનું વર્લ્ડ કેપિટલ બની શકે છે. આવું કરવામાં હું લાગી પડ્યો છું. પારસીઓનું સ્થાન છે અને એટલે ભારતના સ્વભાવમાં નથી. ભારતનો ઇતિહાસ જોઈ લો તમે, ક્યારે પણ તલવાર લઈને કોઈના ધર્મ પર આક્રમણ નથી કર્યું. આપણો દેશ એવો છે, એ કહે છે કે આનો ભગવાન, એનો ભગવાન, પેલાનો ભગવાન. આપણી આ વિચારધારા નથી. આપણા દેશની વિચારધારા છે ઈશ્વર એક છે અને એને પ્રાપ્ત કરવાના રસ્તાઓ અલગ અલગ છે અને બધા રસ્તાઓ ઈશ્વરની પાસે જાય છે. અને એટલે જ કોઈ ઊંચું છે કે કોઈ નીચું છે આ જોઈને આ ન જોઈએ. ભારતનું સંવિધાન આ માટે કોઈને પરવાનગી નથી આપતું. આપણે ત્યાં સંપ્રદાય વાદ નથી ચાલી શકતો. આપણે ધાર્મિક લોકો હોઈ શકીએ છીએ, સાંપ્રદાયિક જનનું આપણા દેશમાં ક્યારે પણ કંઈ નહીં ચાલે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીનો આ મોટો રહ્યો છે સર્વ પંથ સમભાવ. દરેક પંથો પ્રત્યે સમભાવ હોવો જોઈએ. એટલે જ હું આ દેશના બધા નાગરિકોને કહું છું, તમે આશ્વસ્ત રહેજો. આ જાતિવાદનું ઝેર, આ સંપ્રદાયનું જનૂન ભારતની પ્રગતિને રોકે છે અને આપણે આ નહીં થવા દઈએ. મોદીજી, તમે ક્રિશ્ચન અને પારસીઓને ભરોસો અપાવ્યો, શું તમે દેશના મુસલમાનોને પણ આમ જ ભરોસો અપાવી શકો છો? આ દેશનો કોઈ પણ માણસ, ભારતમાંનો કોઈ પણ લાલ, એને એ બધા જ અધિકારો છે જે નરેન્દ્ર મોદીને છે. કોઈએ તમારાથી ડરવાની જરૂર નથી? અમુક લોકોએ ડરવું પડશે. દેશને લૂંટવાવાળા, તેમને ડરવું પડશે. અન્યાય કરવાવાળાએ ડરવું પડશે. અને હું આ વાત કરવાથી ડરતો નથી. સરકાર આવી ન હોઈ શકે કે જેમાં જે મરજી આવે એ થાય. કાયદાનું શાસન હોવું જોઈએ.
લોકોને સુરક્ષાની અનુભૂતિ હોવી જોઈએ, લોકોને પોતાનું જીવન જીવવાનો ભરોસો હોવો જોઈએ. અને આ નથી, એ જ તો મુસીબત છે. અને એ નથી એનું કારણ છે ના કાયદાનો ડર છે, ન વ્યવસ્થાનો ડર છે, ન ઓફિસરનો ડર છે. તમારા ઘરમાં પણ થોડીક તો ડિસિપ્લિન રાખવી જ પડે છે. અને જો ડિસિપ્લિન ગુનો હોય તો ભારતની ભલાઈ માટે મને ગુનો પણ મંજૂર છે. મારે હવે એક બ્રેક લેવો પડશે અને બ્રેક પછી આપકી અદાલતમાં નરેન્દ્ર મોદી પર આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે અમે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ, જવાબ માંગી રહ્યા છીએ નરેન્દ્ર મોદી પાસે. આપકી અદાલતમાં આગલો આક્ષેપ. આપકી અદાલતમાં બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આરોપ છે કે એમના ગુજરાતના વિકાસના દાવા ખોટા છે. મોદીજી, આજકાલ ગુજરાતના વિકાસની ઘણી ચર્ચા થઈ રહી છે. મુલાયમસિંહ યાદવે એમ કહ્યું કે નરેન્દ્ર મોદી પાસેથી એ જાણવા માંગે છે કે યુપીની જેમ જ ગુજરાતમાં શું મફત સિંચાઈ છે, મફત દવાઓ છે, મફત શિક્ષણ છે? એમણે આગળ પણ પૂછવું જોઈતું હતું. મફતમાં ગુંડાગીરી છે, મફતમાં નિર્દોષોની હત્યાઓ થઈ રહી છે, આ પણ એમણે કહી દેવું જોઈતું હતું. એમણે તો ત્યારે કહ્યું જ્યારે તમે કહ્યું કે સરકાર ચલાવવા માટે 56 ઇંચની છાતી જોઈએ. મેં એમને એ કહ્યું હતું કે મુલાયમસિંહજીએ કહ્યું હતું કે અમે ઉત્તર પ્રદેશને ગુજરાત નહીં બનવા દઈએ. તો મેં એમને કહ્યું કે નેતાજી, ગુજરાત બનાવવા માટે 56 ઇંચની છાતી જોઈએ. અને પછી મેં આગળ કહ્યું હતું કે ગુજરાત બનાવવાનો મતલબ થાય છે 24 કલાક 365 દિવસ વીજળી. ગુજરાત બનાવવાનો મતલબ થાય છે કે ગુજરાતમાં વધુમાં વધુ ઘરોમાં નળમાંથી પીવાનું પાણી. ગુજરાત બનાવવાનો મતલબ થાય છે 99% ગામોમાં પાક્કા રસ્તાઓ. આ હોય છે. એટલે મેં કહ્યું કે એવું કરવાનું તમારામાં દમ નથી. આ તમે જાતિવાદનું રાજકારણ કરતા રહો, એનાથી આગળ તમે નહીં પણ જઈ રાહુલ શકો. ગાંધી તો કહે છે કે આજે તમે ઇમેજ બનાવી રાખી છે ગુજરાતની, વીજળીની, પાણીની, રોજગારની, આ બધી માર્કેટિંગ કરીને બનાવી છે. ચાલો માની લો હું દિલ્હીમાં આવીને માર્કેટિંગ કરું, બંગાળમાં જઈને માર્કેટિંગ કરું, આસામમાં જઈને કરું, થોડી વાર માટે માની શકીએ. પણ ગુજરાતની જનતાની સામે તો માર્કેટિંગ ન ચાલે ને. એ લોકોને તો સામે દેખાય છે ને. હું કહું છું મેં રોડ બનાવ્યા, અને જો રોડ ન હોય તો ગુજરાતની જનતાને ગળે ઉતરશે? નહીં ઉતરે ને. હું કહું કે મેં ખેતીમાં એ આ કામ કર્યું તો ગુજરાતની જનતા કહેશે કે મોદી જુઠ્ઠું બોલે છે. જો આવું હોત તો મોદી 2002માં જીતત જ નહીં, 2005માં ન જીતત, 2007માં ન જીતત, 2004ની પાર્લામેન્ટમાં ગુજરાતમાં ન જીતત, 2009ની પાર્લામેન્ટમાં ન જીતી શકત. એક પણ ચૂંટણી અમે હારતા જ નથી. અને ડેવલપમેન્ટના મુદ્દા પર ચૂંટણી લડવાની હિંમત ફક્ત ગુજરાતમાં જ થાય છે. આજે દેશમાં હજી પણ અમે લોકો લોકસભાની ચૂંટણી ડેવલપમેન્ટના મુદ્દા પર લડી રહ્યા છીએ, પણ બાકી બધા લોકો ભાગી રહ્યા છે. ડેવલપમેન્ટના મુદ્દા પર આવવા માટે તૈયાર જ નથી. એ લોકોની હિંમત નથી, કારણ કે એમને લાગે છે કે આ જવાબદારી છે, જવાબ આપવો પડશે. જુઓ, હું જ્યારે 2001માં ગુજરાત ગયો હતો તો લોકો મને મળવા આવ્યા હતા. હું ઘણા વર્ષોથી ગુજરાત ગયો હતો. મારું તો આ ક્ષેત્ર સાથે કંઈ લેવા દેવાનું નથી. મુખ્યપ્રધાન બનતા પહેલાં હું મુખ્યપ્રધાનની ચેમ્બર પણ નહોતી જોઈ, MLA પણ નહોતો બન્યો, સ્કૂલના ટીચરની ચૂંટણી પણ નહોતો લડ્યો હું. તો મારે તો હું નવો શીખી રહ્યો હતો. લોકો મને મળવા આવી રહ્યા હતા. કહે કે મોદીજી કંઈક કરો ને, કમસે કમ સાંજે જમતી વખતે વીજળી મળે એટલું તો કરી આપો. મતલબ એ વખતે ગુજરાતમાં
સાંજે પણ જમતી વખતે વીજળી નહોતી મળતી. આજે 24 કલાક 365 દિવસ વીજળી મળે છે. આ વાત માર્કેટિંગથી નથી થતી. એમના ઘરમાં સ્વિચ ઓન કરી અને બલ્બ ચાલુ થાય ત્યારે કહે છે કે હા, મોદી સાચું બોલે છે. પણ એ પણ તો સાચું છે કે ગુજરાતના પ્રમોશન માટે, માર્કેટિંગ માટે તમે અમિતાભ બચ્ચનને લઈ આવ્યા. આ વાત સાચી છે. એ અમિતાભ બચ્ચન જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, એ અમિતાભ બચ્ચન જે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા. જુઓ, મોદીમાં અને બીજામાં ફરક શું છે? ફરક આ જ છે, એ મુલાયમ સિંહની બહુ નજીક રહેલા, ઉત્તર પ્રદેશમાં રહ્યા, ઉત્તર પ્રદેશ પ્રત્યે એમનો પણ પ્રેમ છે. પણ મુલાયમ સિંહજીએ એમની પાસેથી શું કામ લીધું? એમણે કામ કરાવ્યું. યુપીમાં છે દમ, જુલમ છે કમ, આવું કર્યું. હા, એટલે એમની ગાડી ચાલી નહીં. અમિતાભ બચ્ચનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, એના માટે બુદ્ધિ જોઈએ. મેં કેવી રીતે ઉપયોગ કર્યો? મેં એમને ગુજરાતની વાત કરી. એ ગુજરાતની સરકારની વાત નથી કરતા. કચ્છમાં રણની વાત કરે છે, હેન્ડીક્રાફ્ટ વિશે વાત કરે છે, ત્યાંની જીવનશૈલી વિશે વાત કરે છે. અને જો આ વિચારધારા મારી પાસે હોય તો આ જ મારું કામ છે કે અમિતાભ બચ્ચનજી પાસેથી પણ, નહીં તો હું પણ એની પાસે ઊભો રહીને ફોટો પડાવીને રાજકારણ કરી લે, પણ હું એવું નથી કરી રહ્યો. મારા ગુજરાતની ભલાઈ માટે અમિતાભ બચ્ચનજીનો જે ઉપયોગ થઈ શકે છે એ કરવો જોઈએ. અને હજી સુધી છેલ્લા 5-6 વર્ષ સુધી મારી સાથે કામ કરી રહ્યા છે. ક્યારે પણ એમના તરફથી ગુજરાત માટે પોલિટિકલ વિધાન આવ્યું હશે? ન મારી તરફથી એમનું નામ કોઈ પોલિટિકલ વિધાનમાં આવ્યું હશે. આ વાત સાચી છે. અને બીજી વાત આજે હું સાર્વજનિક રૂપથી કહેવા માંગુ છું. જ્યારે મેં એની સામે આ પ્રપોઝલ રાખી કે મારે ગુજરાતનું ટુરિઝમ પ્રમોટ કરવું છે, તમે મારી મદદ કરો, એમણે કહ્યું, મોદીજી, મારો અવાજ, મારો ચહેરો હું તમને આપું છું, તમે ઉપયોગ કરી લો. પછી મેં અને મારા ઓફિસરો એમની સાથે વાતચીત શરૂ કરી. એમણે કહ્યું કે નહીં, મેં મોદીજીને વચન આપ્યું છે કે એક નવો પૈસો નહીં લઉં. અને તમને ખબર છે, એક નવો પણ ગુજરાતના ટુરિઝમનું જે કામ અમિતાભજીએ કરી રહ્યા છે, એક નવો પૈસો પણ એમણે લેથી લીધો. અને હું એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમે તો વિચારી રહ્યા હતા કે ઘણા પૈસા કમાતા હશે ગુજરાત સરકાર પાસેથી. આજ તો હું કહી રહ્યો છું, હું પાક્કો અમદાવાદી છું. અમારા જેવા અમદાવાદી માટે કહેવાય છે કે અમે સિંગલ ફેર ડબલ જર્નીવાળા છીએ. અમે જલ્દીથી 1 રૂપિયો કોઈને આપતા નથી. તો અમારો સ્વભાવ પણ એવો થઈ ગયો છે. અમિતાભજીને લાગ્યું કે મોદીજી, પણ જો તમે નથી આપતા તો વારંવાર એ વાત કેમ આવે છે કે તમે ઉદ્યોગપતિઓને સસ્તી જમીન આપી દીધી, ટાટાને આપી દીધી, અદાણીને આપી દીધી, અંબાણીને આપી દીધી? હું કહું છું, આ બધા આરોપ રાજનીતિથી પ્રેરિત છે. અમારા કોંગ્રેસના મિત્ર તો જેમ પેલું 10,000 કરોડ વાળું લાવ્યા હતા, આમાં પણ કોઈ આરોપ લગાડે છે. હું તો એમ કહું છું કે ભારત સરકાર સૂઈ ગઈ છે કે શું? શું એમની જવાબદારી નથી કે કોઈ મુખ્ય પ્રધાન જો આવી બદમાશી કરતો હોય તો એને પાઠ ભણાવે? કોઈ સ્ટેટ આવી બદમાશી કરે, કેમ નથી કરતા એ લોકો? એટલા માટે નહીં એનો મતલબ કાં તો એ લોકોમાં દમ નથી, બીજું ગુજરાત સ્ટેટના સંબંધમાં સુપ્રીમ કોર્ટનો એક બહુ મોટો જ મહત્વપૂર્ણ ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમીન આપવાના સંબંધમાં અને જમીન સંપાદન કરવાના સંબંધમાં ગુજરાતની પોલિસી એટલી ઉત્તમ છે, દેશના બીજા રાજ્યોએ પણ એનો સ્વીકાર કરવો જોઈએ. આવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ત્રીજી વાત, આજે જુઠ્ઠાણું ચાલી રહ્યું છે ને, નેનો જમીન આપી દીધી. નેનોને 1 ઇંચ જમીન સરકારે નથી આપી. 1 ઇંચ જમીન ખેડૂત પાસેથી લઈને નથી આપી. તો આરોપ તો એ લાગી રહ્યો છે કે ખેડૂત પાસેથી છીનવીને આપી છે. એ જ તો વાત એમને કંઈ ખબર જ નથી. કાંઈ પણ બોલ્યા કરે છે. નહીં તો સુપ્રીમ કોર્ટ તો મારી વાત શા માટે માને? બીજી વાત છે,
માર્કેટ રેટથી વધારે રેટ ઉપર એમને જમીન આપી છે. અને બીજું, ગુજરાત એવું સ્ટેટ છે જે પોલિસી ડ્રીવન સ્ટેટ છે. નીતિ બનેલી છે, તમારામાંથી પણ કોઈ જશે તો એને પણ એ જ લાભ મળશે જે હિન્દુસ્તાનનો સૌથી વધારે શ્રીમંત જશે એને મળતો હશે. પણ રાહુલ ગાંધી કહે છે કે ગુજરાતની કોઈ પણ વાત સામે એટલા માટે નથી આવતી કારણ કે ત્યાં આરટીઆઈ નથી, સૌથી મોટો અધિકાર જે દેશની જનતાને એમણે આપ્યો છે. આજે દિવસ રાત બોલતા રહે છે કે અમે આ ચુકાદો આપ્યો, અમે આ ચુકાદો આપ્યો, આ ચુકાદો આપ્યો. મને એ તો જવાબ આપો કે તમારો કાયદો કાશ્મીરમાં લાગુ પડે છે કે શું આરટીઆઈનો એક્ટ કાશ્મીરમાં લાગુ પડે છે? એન્ટી કરપ્શન એક્ટ કાશ્મીરમાં લાગુ પડે છે? રાઇટ ટુ એજ્યુકેશન કાશ્મીરમાં લાગુ થયો છે કે? જરા પહેલાં પોતા તરફ તો જુઓ, પછી બીજા ઉપર કાદવ ઉછાળો ને. બીજી વાત છે, ગુજરાતમાં આરટીઆઈ છે. ગુજરાતમાં આરટીઆઈ અંદર ફૂલ ફ્લેજમાં કામ ચાલે છે અને ગુજરાત આરટીઆઈની વિરુદ્ધ હજી એક પણ ફરિયાદ આવી નથી. જે જાતિકરણ રાજનીતિ છે એમાંથી આપણે ક્યારે બહાર આવશું? જ્યાં સુધી આપણે એમાં ફસાયેલા રહીશું ત્યાં સુધી આપણો દેશ વિકાસ નહીં કરી શકે. જાતિવાદનું ઝેર એ સમાજને તોડે છે. કોઈ જાતિનું ગૌરવ હોવું એ ખરાબ વસ્તુ નથી, એ ક્યારેક ક્યારેક તાકાત આપે છે. પણ આ જાતિવાદનું જે ઝેર છે, જે નફરત પેદા કરે છે, એનાથી કોઈનું પણ ભલું થતું નથી અને આપણે દેશને એનાથી બચાવવાનો છે. પણ સોનિયાજી તો કહે છે તમે ઝેરની ખેતી કરો છો. સાંભળો, જયપુરની અંદર લગભગ જૂન જુલાઈ મહિનામાં, લાસ્ટ જૂન જુલાઈમાં કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન હતું. એમાં રાહુલ ગાંધીજીનું રાજ્યારોહણ થવાનું હતું. એને ઉપાધ્યક્ષ ઘોષિત કરવાના હતા. તો ઘણો આખા દેશમાં માહોલ બનવામાં આવ્યો હતો. એ દિવસે રાહુલ ગાંધીજીએ ભાષણ આપ્યું. તમારી પાસે જૂના ક્લિપિંગ હોય તો તમને પછી બતાવી દેજો. એમાં એમણે કહ્યું હતું કે હું આજે સવારે વહેલો ઉઠીને મમ્મીના રૂમમાં ગયો હતો. મમ્મીની આંખમાં આંસુ હતા અને મમ્મીએ કહ્યું કે બેટા, પાવર ઇઝ પોઈઝન. સત્તા એક ઝેર હોય છે. એમણે પબ્લિકને સંભળાવ્યું હતું. હવે ભાઈ તમે જ મને કહો, સૌથી વધારે પાવરમાં કોણ રહ્યું? સૌથી વધારે ઝેર કોણે ચાખ્યું? સૌથી વધારે ઝેર કોના પેટમાં છે? તો સૌથી વધારે ઝેર કોણ અકશે? હવે તમે જ કહો ને, હું શું કહું? જુઓ, સાચું તો એ છે કે જો આપણે આજના ઇલેક્શન કેમ્પેનને જોઈએ તો મૌલાના મદનીએ બહુ મોટી વાત કહી. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીનું નામ લઈને મુસલમાનોને ડરાવવામાં આવે છે. તમે એકતાની વાત કરી રહ્યા છો પણ તમારા નામથી દેશ તૂટી શકે છે. મારા નામથી નથી તૂટી શકતો, આવું બોલવાવાળા લોકોના કારણે તૂટી શકે છે. એમ નથી તૂટી રહ્યો છે. એ લોકો તો કહે છે, મદનજીએ જો એમ કહેતા હોય તો મોદીજી તોડે છે એમ નથી કહેતા. એ કહે છે આવું બોલવાવાળા તોડી રહ્યા છે, એવું કહી રહ્યા છે. એ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીનું નામ લઈને મુસલમાનોને ડરાવવામાં આવી શકે છે. તો મોદીમાં એવું શું છે કે મુસલમાન ડરે છે એમનાથી? ગુજરાતમાં અમારો અનુભવ છે કે મોદીનું નામ લેવાથી લોકો ડરતા નથી, હજુ વધુ ઉત્સાહિત થઈ જાય છે, કામ કરવામાં લાગી જાય છે. શ્યોર, બધાને મોકો આપીશું, પ્રયત્ન સર, મારો કરીશું. ક્વેશ્ચન એ છે કે અમેરિકાએ તમારા ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો. શું તમે વડાપ્રધાન બની ગયા પછી અમેરિકા જશો? 2005માં જ્યારે એ વખતે વિઝાના વિષયમાં મારી સાથે જે કંઈ પણ થયું હતું, એ દિવસે હું પ્રેસના લોકોને મળ્યો હતો અને એ દિવસે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું. મેં કહ્યું કે અમે એવું હિન્દુસ્તાન બનાવવા માંગીએ છીએ જેથી અમેરિકા વિઝા લેવા માટે લાઇનમાં ઊભું રહે. અમેરિકન એમ્બેસેડર નેન્સી પાવેલ તમને એક જ વખત મળવા આવ્યા અને એમને પાણીચું મળી ગયું. હવે આ તો શોધનો વિષય છે સાહેબ, એટલે પત્રકારો કદાચ જલ્દી શોધી શકશે.
અહીં આપણે હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં નરેન્દ્ર મોદી પર આરોપો અને સવાલોનો હજી એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોથી ઘેરાયેલા છે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આરોપ છે કે એ બીજેપી પર એક હથ્થું રાજ ચલાવે છે. એક હથ્થું રાજ ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં. જ્યાં જઈએ છે ત્યાં મોદી 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 સંભળાય છે. દરેક પોસ્ટર ઉપર મોદીનું નામ હોય છે. એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં બીજો કોઈ નેતા બચ્યો જ નથી. ના, એવું નથી. ભારતીય જનતા પાર્ટી એક વિશાળ સંગઠન છે. સંગઠન વ્યવસ્થાની ઓર્ગેનાઇઝેશન સેટઅપ બનેલું છે. ઘણા બધા ગેલેક્સી ઓફ રીડર્સ અને એકથી ચડે એવી એ મોટી અમારી ટીમ છે. ક્યારેક અમે અટલજીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા હતા તો અટલજીની વાત કરી રહ્યા હતા. ક્યારેક અડવાણીજીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા હતા, અડવાણીજીની વાત કરતા હતા. અત્યારે મને આ કામ મળ્યું છે. પાર્ટીએ જે નક્કી કર્યું છે મારે કરવાનું છે કે આખરે હું એ કાર્યકર્તા છું. એટલે કાર્યકર્તા હોવાથી જે કાંઈ પણ થઈ રહ્યું છે એમાં મારે જે કાંઈ પણ યોગદાન આપવાનું હોય એ હું આપી રહ્યો છું. અમે એક ટીમ છીએ, એક બહુ મોટી ટીમ છીએ અને ટીમના રૂપમાં કામ કરીએ છીએ. જો ટીમના રૂપમાં કામ કરો છો તો છેલ્લા 6 મહિનામાં અડવાણી 3 વાર કેમ રિસાયા? હું નથી માનતો કે રિસાયા છે. અને જુઓ, હું તમને 3 ઉદાહરણ આપું છું. જ્યારે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા ગોવામાં, અડવાણીજી રિસાઈ ગયા. બધા એમને મનાવવા ગયા એમના ઘરે. જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ઉમેદવાર ડિક્લેર કરવામાં આવ્યા ત્યારે એ મિટિંગમાં ન ગયા, ફરી એમને મનાવવા ગયા. અને હમણાં જ્યારે લોકસભાની ટિકિટ ડિસાઇડ થઈ રહી હતી એ ભોપાલથી લડવા માંગતા હતા, પાર્ટી અમદાવાદથી લડાવવા માંગતી હતી. આ ત્રણેય મુદ્દાઓનું ક્લેરિફિકેશન અડવાણીજી તરફથી પણ આવ્યું છે, પાર્ટી તરફથી પણ આવ્યું છે. અને આ બધી કાલ્પનિક કથાઓ જ છે. કારણ કે જે દિવસે ગોવામાં નક્કી થયું એ જ દિવસે એમણે મને ફોન પર આશીર્વાદ આપ્યા હતા. એમની તબિયત સારી નહોતી એટલે જે ગોવા આવી નહોતા શક્યા. પણ હવે એ ન્યૂઝ માટે મસાલો બની ગયો છે તો ચાલી પડ્યો છે. અને જસવંતસિંહ? જશવંતસિંહજીએ હમણાં જ મારું એક પુસ્તક, મોદીજી નામના એક પુસ્તકમાં મારા કોઈએ એક વાતો છપાઈ છે તેની પ્રસ્તાવના લખી છે જશવંતસિંહજીએ. હજી અને હમણાં તમે એમને ટિકિટ ના આપી? એવું છે કે ટિકિટ હું નથી આપતો. સ્ટેટ ઇલેક્શન કમિટી પોતાનું રેકમેન્ડેશન મોકલે છે, સેન્ટ્રલ ઇલેક્શન કમિટી કરે છે અને એમના દીકરાને બસ હમણાં એસેમ્બલીમાં ચૂંટણી લડાવી છે, જીતાડ્યા છે. જશવંતસિંહજીના દીકરા એ જ વખતના લોકસભાના ક્ષેત્રમાં એમએલએ છે. તો એવું નથી કે એમના પ્રત્યે કોઈ નકારાત્મક ભાવ તો હતો. હવે એમના આ દીકરાને વાત પણ સાચી છે. પાર્ટીમાંથી અને જો છેવટે ભાજપમાં લાખો કાર્યકર્તાઓ છે અને ટિકિટ તો 500 લોકોને જ મળવાની છે તો થોડી ઘણી રાજી નારાજીની જો આ સભામાં તો વાતો બધી એટલી જગ્યાએ વધારે હોવાની થઈ રહી છે કે રાહુલ ગાંધીને પણ ચિંતા છે. આજનું જેમનું ભાષણ સાંભળી રહ્યો તો એ કહેતા હતા કે મોટા મોટા નેતા અડવાણીજી છે, જશવંતસિંહજી છે, નરેન્દ્ર મોદીએ બધાને બાજુ પર મૂકી દીધા. પહેલી વાત એ છે કે આ લોકો જે છે એ લોકો છે જેમણે મોદીને આંગળી પકડીને ચાલવાનું શીખવાડ્યું. અને આજે પણ એ લોકો છે જેમના ચરણોમાં બેસીને હું જીવનની ઘણી બધી શિક્ષા દીક્ષા લઈ રહ્યો છું. અને એટલે જ ન તો એમને ભારતીય જનતા પાર્ટીના ચરિત્ર વિશે ખબર છે, ન ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી વિશે ખબર છે. પણ એ લોકો એટલા માટે બોલે છે કે એમને ત્યાં સીતારામ કેસરી સાથે શું થયું હતું, એમને ઉઠાવીને ઓફિસની બહાર ફૂટપાથ પર ફેંકી દીધા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા, સોનિયાજીને બેસાડવાના હતા. તો એમને ત્યાં આવું થયું છે એટલે બાળપણથી એમને આવું જોયું છે. તો એમને એમની બહારની કોઈ વાતની ખબર જ નથી ને. પણ હવે આ કલ્ચર બીજેપીમાં પણ નથી આવ્યું. મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કર્યું, સાબિર અલી પાર્ટીમાં આવ્યા છે, હવે દાઉદ ઇબ્રાહિમની એન્ટ્રી થશે. હવે એ તો એ બંને વચ્ચેનો મામલો છે, એ બંને વચ્ચે રહેવા દો સારું.
અને પાર્ટીના ઘણા બધા નેતા એમ કહે છે કે નરેન્દ્ર મોદીને પાર્ટીમાં જેટલા પસંદ નથી કરતા, બહારવાળા વધારે કરે છે. રાજ ઠાકરે, તમારો સંબંધ તો શિવસેના સાથે છે, ઉદ્ધવ ઠાકરે સાથે છે, પણ રાજ ઠાકરે કહે છે કે હું નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીશ. પહેલી વાત એ છે કે જેનો પહેલો પાર્ટ છે એમાં તમારું અનુમાન સાચું નથી. આજે ભારતીય જનતા પાર્ટીના મારાથી શ્રેષ્ઠ અને વરિષ્ઠ કાર્યકર્તાઓ છે મારી પાર્ટીમાં, મારાથી વધારે અનુભવી છે, પણ એ જ લોકોને મને પોતાના પર ખભા પર બેસાડ્યો છે. મારી પાર્ટીના લાખો કાર્યકર્તા આજે દિવસ રાત જોયા વગર એટલો પરસેવો પાડી રહ્યા છે, એટલો પરસેવો પાડી રહ્યા છે. આજે હું જો કંઈ પણ છું તો એ પાર્ટીના લાખો કાર્યકર્તાઓને કારણે છું. આજે હું આટલો ઉપર દેખાઉં છું તો મારી પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એને પણ મને પોતાના ખભા પર બેસાડ્યો છે, એટલા માટે દેખાઈ રહ્યો છું. એટલે જ મારી પાર્ટીમાં કોઈ મારી સાથે નથી એ હું વિચારી પણ નથી શકતો. એ બધા છે એટલે જ તો હું અહીંયા દેખાઈ રહ્યો છું. જો એ ન હોત તો હું ધરતી પર પણ ક્યાંય નજરમાં ન આવત. સર, રિયાલિટી આ છે. બીજી વાત છે, જ્યારે આખો દેશ આ વાત કહેતા હોય તો બીજા બધા લોકો પણ કહેતા હશે, બીજા દળના લોકો પણ કહેતા હશે. કુમાર વિશ્વાસ, મેં સાંભળ્યું છે કે તમારા વખાણ કરતી કવિતાઓ વાંચી રહ્યા છે અને કહે છે કે નરેન્દ્ર મોદી મારી સાથે વાત કરતા હતા. આ વાત સાચી છે. હું વાત તો બધા સાથે કરું છું. મોટા ભાગના લોકો કહે છે કે મોદીજી કોઈની સાથે વાત નથી કરતા. કમસે કમ સાચું તો બોલ્યા કે હું વાત કરું છું. પણ કોંગ્રેસમાં તો કમસે કમ આ ક્રાઇસિસ નથી. ત્યાં તો નક્કી છે કે લીડર કોણ છે, કોનું રાજ્ય ચાલશે. અને આજ તો કોંગ્રેસની દુર્દશાનું કારણ છે. દેશની આરતી ઉતારવાની બદલે એ લોકો એક જ પરિવારની આરતી ઉતારે છે. આજ તો મુસીબતનું કારણ છે. મનમોહનસિંહજીએ એમ કહ્યું કે રાહુલ ગાંધી હેઝ આઉટસ્ટેન્ડિંગ ક્રેડેન્શિયલ્સ ટુ બીકમ અ પ્રાઇમ મિનિસ્ટર અને હું એમના નેતૃત્વમાં કામ કરવા માટે તૈયાર છું. તમારી પાર્ટીમાંથી કોઈ મોટા નેતાએ કહ્યું કે હું તમારા નેતૃત્વમાં કામ કરવા એનું કારણ માટે છે કે તૈયાર હું છું? એમ કહી રહ્યો છું કે હું બધાના નેતૃત્વમાં કામ કરું છું. હું એ જ તો કહી રહ્યો છું ને કે બધા મારા નેતા છે, એમને શિક્ષા દીક્ષાથી હું આગળ વધું છું અને હું એમની જ અંડરમાં કામ કરું છું. પણ જેમની અંડર તમે કામ કરવાની વાત કરો છો એવા મુરલી મનોહર જોશી છે, તેઓ બનારસથી લડવા માંગતા હતા, તમે ત્યાં પહોંચી ગયા. મને નિમંત્રણ આપ્યું છે જી, અને તેઓ તો કાનપુરની બહુ સારી સીટ પર લડી રહ્યા છે અને મારું માનવું છે કે પોતાના જીવનના સર્વાધિક વોટથી આ વખતે જીતવાના છે. સર, તમે જ્યારે વડાપ્રધાન બનશો ત્યારે શું તમે અડવાણીજીને પ્રેસિડેન્ટ બનાવશો કે એવું છે? જો મોદી વડાપ્રધાન બનશે તો એનો મતલબ એ છે કે અડવાણીજી એને બનાવી રહ્યા છે. જે મને બનાવતા હોય એમને હું શું બનાવીશ? હું મોદીજીને એ પૂછવા માંગુ છું કે બધી પાર્ટીઓએ પોતાના મેનિફેસ્ટોમાં એવું રાખ્યું છે કે અમે મહિલાઓની સુરક્ષા માટે કામ કરીશું, તેમને સુરક્ષિત રાખીશું. તો તમે એવું શું કરશો જેથી અમે પોતાની જાતને સુરક્ષિત માનીએ? મારી તમને એક પ્રાર્થના છે. જો મોકો મળે તો ઓક્ટોબરમાં અમારે ત્યાં નવરાત્રિનો ઉત્સવ હોય છે. એકવાર ગુજરાતમાં નવરાત્રિનું પર્વ જોવા આવો અને રાતના 1-2 વાગે આમ જરા આંટો મારવા માટે નીકળી પડો. તમે જોશો કે જુવાન દીકરીઓ આખા શરીર પર ગહેરણા પહેરી એકલી સ્કૂટી ઉપર અંધારી રાતમાં જતી તમને દેખાશે. તો આ બધું સંભવ છે. આ સંભવ છે. આજે મુલાયમસિંહ યાદવે એક સ્ટેટમેન્ટ આપ્યું છે પબ્લિક મિટિંગમાં. એમણે કહ્યું કે જે છોકરાઓ બળાત્કાર કરે છે એ નાનો મોટો અપરાધ છે અને બળાત્કાર કરવાવાળાઓને ફાંસીની સજા આપવી યોગ્ય નથી, અને જો હું વડાપ્રધાન બન્યો તો હું એ કાયદાને બદલીશ. જો તમે આવી વસ્તુઓ ભેગી કરશો તો જ્યારે મુંબઈમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો હતો તો ત્યાંના કોંગ્રેસના ગૃહમંત્રીએ વિધાન કર્યું હતું. આવી નાની મોટી ઘટનાઓ તો બનતી રહે છે. આ જે માઇન્ડસેટ છે ને એ જ દેશ માટે બહુ મોટું સંકટ છે. આપણને આ ઘટનાઓને માટે પીડા નથી થઈ રહી.
ઠીક છે, એમાં સુધારો કરવા માટે સમાજને શિક્ષિત કરવો પડશે, એવા ઘણા બધા કામ કરવા પડશે. પણ આપણે કેવી રીતે ઇન્સેન્સિટિવ થઈ શકીએ છીએ? એક ક્ષણ માટે વિચારો કે તમે જ એ બાલિકા છો જેના પર આ જુલમ થયો છે. તો શું તમે એમ કહેશો કે આ ક્યાં નાની મોટી ઘટના થઈ ગઈ છે? એક વખત વિચારી લો કે તમે પોતે એક બાલિકા છો, કે પછી વિચારી લો કે તમારી પોતાની દીકરી છે અને એના પર જુલમ થયો છે, અને પછી તમારું રૂપ જોજો, તમે શું વિચાર આવે છે? ભારતની દરેક દીકરી આપણી પોતાની દીકરી છે. 21મી સદીનું સુશિક્ષિત સમાજ, અને આપણે શું સાંભળી રહ્યા છીએ? આ મનને વ્યાકુળ કરી દેનારી વાત છે. અને એમાં પણ આ ઘા ઉપર એસિડ છાંટવાનું કામ નેતાઓના સમજને કારણે થઈ રહ્યું છે. ત્યારે બહુ પીડા થાય છે. હું આનો રાજનૈતિક જવાબ આપવા નથી માંગતો, મને બહુ જ પીડા થાય છે. મને આમાં કોઈ પોલિટિકલ સ્કોર નથી જોઈતો. હું ભગવાનને પ્રાર્થના કરું છું, કમ સે કમ ઈશ્વર આપણને આવી બુદ્ધિ ના આપે, આવી બુદ્ધિ ના આપે. આપણે હજી એક બ્રેક લઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં નરેન્દ્ર મોદી પર જનતાના આક્ષેપો અને સવાલોનો હજી એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી. હવે જનતાને પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે, એક એક કરીને. સર, થાક્યા કે અટક્યા વગર તમે 2 મહિનાથી લગાતાર ભાગી રહ્યા છો. આ મોટિવેશન ક્યાંથી મળે છે સર? એક તો મેં આની શરૂઆત 15 સપ્ટેમ્બરથી શરૂ કરી હતી, અત્યારે ચાલી રહ્યો છે એપ્રિલ. જી જી. તો મારા હિસાબે લગભગ 6-7 મહિના થઈ ગયા. એક તો હું મજૂર માણસ છું અને બાળપણથી જ હું બહુ મુશ્કેલીમાંથી પસાર થયું છે, તો શરીરથી કામ લેવાની મને પૂરી આદત પડી ગઈ છે. યોગ કરવાની પરંપરા ઘણા વર્ષોથી મારા જીવનમાં છે. યોગ અને પ્રાણાયામ સાથે હું જોડાયેલો છું. પણ આનાથી પણ વધારે મારો એ મત છે, કામ કરવાથી થાક ક્યારે પણ નથી લાગતો. થાક લાગે છે કામ ન કરવાથી. મને કામ કરવાથી સંતોષ મળે છે. અને ત્રીજી વાત છે જનતા જનાર્દનના આશીર્વાદ. એ એટલી મોટી તાકાત હોય છે, એટલી મોટી તાકાત હોય છે કે એ હંમેશા તમને દોડાવે છે. જનતાનો પ્રેમ તમને સુવા નથી દેતો, પણ એમાં કમિટમેન્ટ હોવું જોઈએ. જો કમિટમેન્ટ હોય તો તમે ઝડપથી કનેક્ટ થાવ છો, અને જો ઝડપથી કનેક્ટ થાવ છો તો તમે વસ્તુઓને કન્વર્ટ પણ કરી શકો છો. અને મને 125 કરોડ દેશવાસીઓએ જે પ્રેમ આપ્યો છે અને જે છેલ્લા 6 મહિનામાં મેં અનુભવ કર્યો છે, કદાચ પરમાત્માની કોઈ કૃપા છે કે આટલો પ્રેમ મને મળ્યો છે. થર્ડ રો વાળા બેન. સર, હું એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે તમારા કપડાં બહુ સ્ટાઇલિશ હોય છે. તમારો ડિઝાઇનર કોણ છે? સર, તમારી પર્સનાલિટી બહુ સારી પડે છે. જો એવું છે કે હું એવી જગ્યાએ પહોંચી ગયો છું કે જાત જાતની વાતો થતી હોય છે, પણ હું તમને રિયાલિટી કહી દઉં. મેં બહુ નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું, તો એક નાનકડા થેલામાં જ મારો સામાન રહેતો હતો. હું લગભગ 40-45 વર્ષથી પરિવ્રાજક બનીને રહ્યો છું, અને લગભગ 40 વર્ષ મેં ભિક્ષા માંગીને ખાધું છે. હું લોકોના ઘરે જઈને ભિક્ષા માંગીને ખાતો હતો. હવે મારો સામાન ઓછો રહે અને કપડાં પોતે ધોતો હતો, એટલે કપડાં ધોવામાં તકલીફ વધારે ન થાય એટલા માટે મેં શું કર્યું, મેં એક લાંબી વાયપડો કૂરતો હતો. તો મને લાગ્યું કે એ જગ્યા વધારે રોકી રહ્યો છે, તો ધોવામાં મારો ટાઈમ જાય છે, અને બેગમાં હતો એટલે મેં પોતે કાપી નાખ્યો, અને એમાંથી મારો આ હાફ સ્લીવ બની ગયો.
અને હું લગભગ 25 વર્ષોથી આવા જ કપડાં પહેરું છું. બીજી વાત છે, એ વાત સાચી છે કે મને વ્યવસ્થિત રહેવું અને ચોખ્ખા રહેવું, કલર કોમ્બિનેશનની થોડી મને ઈશ્વરે કમાલ આપી છે. તો હું મારી રીતે કરી રહ્યો છું, કારણ કે પરમાત્માએ મને કંઈક આપ્યું છે. દરેક વસ્તુમાં હું ફિટ બેસી જાઉં છું. ન કોઈ મારો ફેશન ડિઝાઇનર છે, ન કોઈ આ પ્રકારની વ્યવસ્થા છે. ટેલરની જરૂર પડે તો પડે છે, તો ટેલર આ બધું બનાવે છે અને આમ જ મારી ગાડી ચાલે છે. પણ મને આ સાંભળીને સારું લાગ્યું કે હું થોડો વ્યવસ્થિત રહું છું. કોઈ જાણતું નહોતું તમારા જીવન વિશે. હજી થોડા દિવસ પહેલા ખબર પડી કે તમે સ્ટેશન પર ચા વેચતા હતા. આ વાત સાચી છે કે હું પોતે આ બધી વાતો વધારે નથી કરતો. ગુજરાતમાં લોકોને ઘણું ખબર છે, ગુજરાતમાં કંઈ નવું નથી. પણ હવે જ્યારે ગુજરાતની બહાર મારી વાતો બહુ થાય છે, તો હું મારી રીતે, અને આજકાલ તો મીડિયા એટલું વાઇબ્રન્ટ છે કે મારા ખિસ્સામાંથી કંઈ પણ પડી જાય તો પણ એ છાપામાં એનો ફોટો આવી જાય છે. તો ખબર પડી પછી એમ થયું કે એક દિવસ હું અહીંયા દિલ્હીમાં આવ્યો. કદાચ ઓક્ટોબર મહિનામાં હું અહીંયા રેલી હતી. એ જ દિવસે કોંગ્રેસના લોકોએ મને બહુ નીચલી કક્ષાની ગાળો આપી હતી. મોદી તો અમેરિકાનો એજન્ટ છે, ઠેકણો છે, ફલાણો છે, વગેરે વગેરે. તો મને બહુ પીડા થતી હતી. મને લાગ્યું કે આ પ્રકારની ભાષા છે તો મારે કંઈ કહેવું જ પડશે. હું જીવનમાં પહેલી વાર અહીંયા દિલ્હીમાં જ, ત્યાં રોહિણીમાં મારી એક રેલી થઈ હતી. મેં કહ્યું કે આ લોકો શું આમ તેમ બોલે છે, એમને ખબર છે હું કોણ છું. મેં કહ્યું કે બાળપણમાં હું રેલવેના ડબ્બામાં ચા વેચીને મોટો થયો છું અને તમે મારા પર આવા આરોપો લગાડો છો. પછી એમાંથી આ વાત નીકળી. બાકી તો આવી વાતો થયા કરે, બધી વાતનું ક્યાં કહેવા જાઉં. ચાલો હું પણ તમને કહી દઉં. બાળપણમાં તમે એટલા તોફાની હતા કે તળાવમાંથી મગરમચ્છના બચ્ચાને ઉપાડીને લઈ આવ્યા. હું તોફાની ઓછો અને સાહસિક વધારે હતો. અને એ વાત સાચી છે કે મારા ગામમાં મોટું તળાવ છે અને મને તરવાનું, પાણીમાં રહેવાનું અને કપડાં ધોવા જતો હતો ત્યારે એવું ઘણું બધું. તો એક દિવસ લઈ આવ્યો અને સ્કૂલમાં લઈ ગયો તો અમારા ટીચરને બધા બહુ હેરાન થઈ ગયા હતા. પણ આમાં તમને આશ્ચર્ય નથી થતું કે જે માણસ સ્ટેશન પર ચા વેચતો હતો, જે ઘર છોડીને ભિક્ષા માંગીને ખાવાનું ખાતો હતો, આજે એ નરેન્દ્ર મોદી બ્રાન્ડ બની ગયો. એના નામથી કોમિક વેચાય છે, સાડીઓ વેચાય છે, ચિપ્સ વેચાય છે, કોઈ પણ વસ્તુ નરેન્દ્ર મોદીના નામથી વેચાય છે. આશ્ચર્ય તો છે, મને જરૂર આશ્ચર્ય થાય છે. હું તમારી વાત સાથે સહેમત છું, કારણ કે મારું જે બેકગ્રાઉન્ડ છે ને, આજે પણ મારો પરિવાર તમને આશ્ચર્ય થશે કે હું દેશના એક સમૃદ્ધ રાજ્યનો મુખ્યપ્રધાન છું, પણ મારી માતા આજે પણ 8x8ના ઓરડામાં રહે છે. એટલે મારા માટે તો આશ્ચર્ય છે જ કે આ બધું મારું કોઈ બેકગ્રાઉન્ડ છે જ નહીં. મારા જીવનમાં કેવી રીતે આવ્યું, મને બહુ વિચિત્ર લાગે છે કે આ બધું ક્યાંથી આવ્યું, કેવી રીતે થયું, ખબર નહીં. જનતાની શું ઈચ્છા છે કે નિયતિ શું કહે છે, હું પોતે જ વિચારી નથી શકતો. અને મને પણ જો આ દેશના લોકો સાંભળ્યા કરે અને મને ગાઈડ કરે તો આ બધું કેવી રીતે થયું, તો એ મને પણ સમજવાની ઈચ્છા છે. 2002ની ઘટનાઓ પછી આખું ભારતીય મીડિયા, વિદેશી મીડિયા, અહીંયા સુધી કે રાજનીતિક પક્ષો તમારી પાછળ હન્ટર લઈને પડ્યા હતા. આ બધું સહન કરવાની શક્તિ તમને ક્યાંથી મળે છે? એ સમય બહુ મુશ્કેલ હતો. ક્યાંથી મળે છે તમને? જો તમે સત્યના સહારે જીવતા હો તો પછી જુલમ સહેવાની બહુ મોટી તાકાત મળી જાય છે. અને હું સત્યના સહારે જીવ્યો છું. જુલમ આજે પણ ચાલી રહ્યા છે અને કદાચ એ કઠોર તપસ્યા હતી, એમાંથી હું તપીને નીકળ્યો છું. અને કદાચ એટલે જ 125 કરોડ દેશવાસીઓ મને પ્રેમ કરે છે. જો હું આટલો તપીને બહાર ન આવ્યો હોત, કઠોર અગ્નિ પરીક્ષામાંથી ન નીકળ્યો હોત, તો કદાચ દેશ આટલો પ્રેમ ન મન કરત.
તમે કહ્યું કે તમે સત્ય સાથે રહ્યા છો, શક્તિ પણ તમારામાં હતી, તો પછી આજે આપકી અદાલતમાં તમે આ ઘટનાઓ વિશે વાત કરી છે, આની પહેલા તમે વાત કેમ ન કરી? પહેલી વાત એ છે કે મને જ્યારે પણ જ્યાં પણ કોઈએ કંઈ પૂછ્યું છે, મેં દરેક સવાલનો જવાબ આપ્યો, દરેક સવાલનો. પણ હું અનુભવ કરું છું કે અમુક લોકોને સવાલનો જવાબ નથી જોતો. એમને તો એ લોકો જે ઈચ્છે છે એ જ વાક્ય જોઈએ છે. અને એમની મુસીબત એ છે કે એ લોકો આટલું હોમવર્ક કરીને આવતા નથી. એટલે એ લોકો મને વધારે સવાલ પૂછતા નથી. એ તો એક જ ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી માફી માંગી લે. હું તો દિવસ રાત દરેક ક્ષણે દરેક પગલે સવારે ઉઠું ત્યારે તો પણ હું ધરતી માતાની માફી માંગીને પગ મૂકું છું નીચે. અરે હું કોણ છું? હું તો એક નાનું બાળક છું આ દિવ્ય સૃષ્ટિનું. મોદીજી, આજે અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા. એ સવાલ જે હંમેશા લોકો તમને પૂછવા માંગે છે, જનતા તમને પૂછવા માંગે છે, અને તમે દરેક સવાલનો બહુ સચોટ જવાબ આપ્યો, કોઈને ટાળવાની કોશિશ ન કરી. આપણે એક બ્રેક લઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ ડોક્ટર પુષ્પેશ પંતનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર. અમે નરેન્દ્ર મોદી પાસે ઇલેક્શન કેમ્પેન દરમિયાન લાગતા દરેક આક્ષેપ પર સફાઈ માંગી. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ, બહુ પ્રખ્યાત વિચારક, લેખક ડોક્ટર પુષ્પેશ પંતના નિર્ણયનો. આજે આ અદાલતમાં જે કેસ ચલાવવામાં આવ્યો છે એ ઘણા પ્રકારે અસાધારણ છે. આ દેશમાં એવું તો થયું છે કે ખુરશી પર બેઠેલા જે વડાપ્રધાન છે એમને દૈત્યાકાર ભ્રષ્ટાચારના આરોપમાં પાંજરામાં ઊભા કરવામાં આવે છે. પણ આવું કદાચ પહેલી વાર થઈ રહ્યું છે કે જે વડાપ્રધાન પદના માત્ર દાવેદાર જ છે એને ભાવિ વડાપ્રધાન માનીને શપથ ગ્રહણ કરતા પહેલા જ પાંજરામાં ઊભા કરી દેવામાં આવ્યા છે. બીજી એક વાત જે ધ્યાન આપવા લાયક છે, જેને અદાલતે રેખાંકિત કરવા માંગે છે કે પાછલા 12 વર્ષોથી આ અભિયુક્ત ને નિરંતર અદાલતના પાંજરામાં પણ ઊભા કરવામાં આવ્યા છે કે મીડિયાના પાંજરામાં ઊભા કરવામાં આવ્યા છે, અને કોઈ પણ વિપક્ષોની સરકાર હોવા છતાં, તપાસના બધા સાધન એમની પાસે હોવા છતાં પણ 10-12 વર્ષોમાં એમને ગુનેગાર સાબિત નથી કરી શક્યા. ત્રીજી વાત કાયદાના શાસન સાથે જોડાયેલી છે. આ દેશના સર્વોચ્ચ ન્યાયાલયના નિરીક્ષણમાં સીધી કામ કરી રહી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પુરાવાના અભાવથી એમને દોષી નથી માની શક્યા. આ બધું હોવા છતાં કાયદાના પાયાના સિદ્ધાંતની અવહેલના કરતા વારંવાર એક જ કેસમાં મુક્ત કરી દેવાયા પછી કોઈ પણ વ્યક્તિ પર વારંવાર કેસ નથી ચલાવી શકતો. એ કામ આજે પણ જારી છે. જેટલા આરોપ આ અદાલતમાં આજે નરેન્દ્ર મોદી પર લગાડવામાં આવ્યા, એમણે પાંજરાની અંદર બેસી વાણી પરનો સંયમ ગુમાવ્યા વગર જ એ બધાના ઘણી અસરદાર પ્રણાલીથી જવાબ આપ્યા છે અને પોતાની સફાઈ પેશ કરી. અને અદાલત પુરાવાના અભાવથી એમને અપરાધી નથી સમજતી. પણ આ અદાલત પોતાનું કર્તવ્ય સમજે છે કે મોદીજીને સતર્ક કરે કે આવનારા 5 વર્ષોમાં પણ અથવા એના પછી પણ એમને લગાતાર વારંવાર પાંજરામાં ઊભા કરવામાં આવશે, કારણ કે આ દેશની 1.25 અબજ જનતા પોતાના વડાપ્રધાનને આ રીતે સખત સવાલ પૂછતી રહેશે જ કે એમના સપનાઓને સાકાર કરવા માટે ચૂંટણી પ્રચાર દરમિયાન જે વચન એમણે આપ્યા છે એમને એ કઈ રીતે પૂરા કરશે. થેન્ક યુ. નરેન્દ્ર મોદીને દેશની સર્વોચ્ચ ન્યાયાલયે મુક્ત કર્યા, આપકી અદાલતમાં આજના જજે મુક્ત કર્યા, પણ જનતાની અદાલતમાં એમનો કેસ હજી બાકી છે. આખા દેશમાં લોકસભાની ચૂંટણીઓ છે. અસલી નિર્ણય જનતા જનાર્દને લેવાનો છે. તમે માલિક છો આ દેશના. તમારે નક્કી કરવાનું છે કે નરેન્દ્ર મોદીની વાતોમાં કેટલી સચ્ચાઈ છે. તમારે નક્કી કરવાનું છે કે શું નરેન્દ્ર મોદી આ દેશ માટે ખરેખર એક કુશળ શાસક, કુશળ વડાપ્રધાન બની શકે છે. નિર્ણય તમારા હાથમાં છે. ચૂંટણીના સમયે હવે અમે તમારી પાસેથી વિદાય લઈશું. આવતા અઠવાડિયે તમને મળીશું વધુ એક અદાલત લઈને. ત્યાં સુધી નમસ્તે.